નવા વાવાઝોડા માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન। જી હા દર્શક મિત્રો, સિસ્ટમે ફરી એકવાર મારી લીધો છે યુટર્ન। બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં અત્યારે નવી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર ગતિવિધિ વધતી જોવા મળી રહી છે। નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની સાથે આવનારી 3 કલાકની અંદર જાણી લેજો ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ વરસવાને લઈને કરવામાં આવી છે નવી આગાહી। ગુજરાતમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો મોટો ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે આવનાર તહેવાર એટલે કે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોની અંદર પણ વરસાદ વિઘ્ન બનીને ગુજરાતમાં વરસતો હોય તેમ મેઘરાજાનું તાંડવ ફરી એકવાર ગુજરાતમાં જોવા મળવાનું છે। આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 8 ઇંચથી 10 ઇંચ સુધીના વરસાદની શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ઘોર અંધારપટની સાથે કાળા ડિબાંગ વાદળોના નવા ઝુંડ ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। તોફાની પવનની તીવ્રતા અરબ સાગરના દરિયામાંથી પોતાની દિશા બદલી અને બંગાળની ખાડીના દરિયામાંથી પણ ભેજયુક્ત પવનનો તીવ્ર મારો અત્યારે ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના વિસ્તારની અંદર વિરામ લીધેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને તીવ્ર બનતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે અરબ સાગર ઓમાનનો વિસ્તાર કરાચીના ક્ષેત્રમાંથી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર તાજીને લેટેસ્ટ માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે નવી વરસાદીય સ્ટ્રફ લાઇન ઘેરાઈને ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। રાજ્યના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદના મોડલો બદલાઈ રહેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ રીતસરનું આભ ફાટતું હોય તેમ અનેક જગ્યા ઉપર જળ હોનારતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર હવેથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ અને સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા તટીય ક્ષેત્રની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે નવી ડિપ્રેશન વાળી સિસ્ટમો સક્રિય બનીને ડિપ્રેશનમાંથી ધીમે હવે ચક્રવાતની અંદર રૂપાંતરિત થતી હોય તેમ પોતાનું સ્વરૂપ બદલતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાં બનતી નવી સિસ્ટમને લઈને અત્યારે ભયંકર હલચલ વધતી હોય તેમ દરિયાની અંદર અત્યારે મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે, જેની સૌથી વધારે અસર અત્યારે ભારતની અંદર મદુરાઈ બેંગલુરુ બેંગલવીના વિસ્તારમાં હૈદરાબાદના તટીય ક્ષેત્રથી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર અને મુંબઈના વિસ્તારની અંદર અત્યારે અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર વરસાદનું જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર હળવી વરાપ નીકળતી જોવા મળી રહી છે, જેને લઈને અનેક વિસ્તારોની અંદર ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે અને હવે રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે। જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે ઘોર અંધારપટ છવાતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે નવી સિસ્ટમોની અસરને લઈને શિયર ઝોનનો મજબૂત પટ્ટો પણ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર
અને રાજસ્થાનના ક્ષેત્ર ઉપર અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય બનીને પોતાની દિશા બદલીને હવે ગુજરાત તરફ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર પણ ભયંકર હલચલો સક્રિય બનતી હોય તેમ તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાતો જોવા મળી રહ્યો છે. આમ રાજ્યની અંદર ગાજવીજ તોફાની પવનો ફૂંકાવાની સાથે જળબંબાકાર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ જામનગર, ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાણ, ચોટીલા, રાજકોટના ક્ષેત્રમાં, કાલાવડના ક્ષેત્રથી લઈને લાલપુરના વિસ્તારની અંદર પણ અત્યારે સતત દબાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મોરબીના વિસ્તારથી નવલખી, માવિયાના વિસ્તારથી હાલવડ, ધાંગધ્રાના વિસ્તારથી સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ અત્યારે પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. રાણપુર, લીંબડી, ધંધુકાના વિસ્તારથી બોટાદના વિસ્તાર ઉપર પણ વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ હવેથી સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો ઓખા બંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ અરબ સાગર અને ઓમાનના વિસ્તારમાંથી ફૂંકાતો ભેજયુક્ત પવન સીધો જ અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ટકરાઈને ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ભાટિયાના વિસ્તારથી ખંભાળિયાના ક્ષેત્રની અંદર, ભાનવડના પંથકથી પોરબંદર, ચીખલી, કુતિયાણા, ઉપલેટા, જેતપુરના વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. વિસાવદર, બગસરા, ધારી, કેશોદ, માંગરોળના વિસ્તારથી જૂનાગઢના વિસ્તારની અંદર પણ પવનોની તીવ્રતાની સાથે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. તુલસી, શામ, ઉના, કોડીનાર અને વેરાવળના વિસ્તારોની અંદર પણ અત્યારે પવનની તીવ્રતા સાથે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે. મહુવા, રાજુલાના વિસ્તારથી તળાજાના ક્ષેત્રની અંદર, પાલીતાણાના વિસ્તારથી ખરસલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારથી અમરેલીના વિસ્તારની અંદર અને બાબરાના વિસ્તારની અંદર, આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનો પોતાની તીવ્ર અસરો દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી સિસ્ટમ પોતાનું તીવ્ર જોર દર્શાવવાની સાથે વરસાદનો અત્યારે ખતરો સૌરાષ્ટ્ર ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આગામી 3 દિવસોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ વાદળોના ઝુંડની વચ્ચે હવે ભારે મેઘ ખાંગા થાય તેવા મેઘતાંડવ થવાને લઈને સૌરાષ્ટ્ર માટે નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મુંબઈના વિસ્તારથી લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ ઘોર અંધારપટની સાથે વરસાદીય સિસ્ટમ વાળી અત્યારે મજબૂત સ્ટ્રફ લાઇન દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ઘેરાયેલી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના ભિન્ન ક્ષેત્રોમાં, જેમાં ખાસ કરીને વલસાડના વિસ્તારથી આહવા, સાપુતારાના વિસ્તારથી બિલીમોરા અને વાપીના વિસ્તારમાં અત્યારે ઘોર અંધારપટની વચ્ચે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, વીજળીના કડાકા વધતા જોવા મળી રહ્યા છે. બારડોલી, નવસારી, સુરતના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. જાંબુસર, કરજણ, સિનોરના વિસ્તારથી ડભોઈના પંથકની અંદર પણ અત્યારે નવી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું હોવાને લઈને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને નવી સિસ્ટમની અસરના કારણે વરસાદ માટેનું પુષ્કળ જોર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે સૌથી વધારે અસર અહેમદાબાદના જિલ્લામાં જોવા મળી રહી છે. નડિયાદ, ધોળકા, ખંભાતનો વિસ્તાર, વડોદરાના ક્ષેત્રથી બોડેલી, દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ માટેનું પુષ્કળ દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે કચ્છના ક્ષેત્રોની જો આપણે માહિતી મેળવીએ તો કચ્છની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળી રહ્યા છે. રાપર, ગાંધીધામ, માંડવી,
બાડેલીના વિસ્તારથી નળિયા લખપત અને ખાવડના વિસ્તારની અંદર પણ આગામી 7 દિવસ માટે સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને કચ્છ માટે પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે અત્યારે રાજસ્થાનના વિસ્તાર તરફથી ફૂંકાતા ભેજયુક્ત પવનો સીધા જ ઉત્તર ગુજરાતની અંદર થરાદ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણાના વિસ્તારની અંદર તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી રહી છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે કયા કયા વિસ્તારમાં વરસાદનું કેવું જોર જોવા મળવાનું છે જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી ગુજરાત માટેની દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આજથી લઈને આવનારી ગુજરાતની અંદર 13 તારીખ સુધી સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને જિલ્લાઓ પ્રમાણે તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. જેમાં આવનારી 3 કલાકની અંદર ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદનું જોર વધતું હોય તેમ અમુક સ્થળની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનું જોર ધીમી ગતિએ વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ક્ષેત્રથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના જિલ્લાથી કચ્છના ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ હવેથી પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે. કચ્છના ક્ષેત્રની અંદર પણ અત્યારે અરબ સાગર, ઓમાન અને કરાચીના વિસ્તારમાંથી આવતા તોફાની પવનો કચ્છ સાથે ટકરાવવાની સાથે વરસાદી સિસ્ટમનું જોર કચ્છ ઉપર પણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો બદલાઈ રહેલા હવામાનની સાથે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ દિવસે ને દિવસે ભેજના પ્રમાણની અંદર વરસાદ માટેનું પુષ્કળ દબાણ વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા, અહેમદાબાદના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્ર જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ અને સંપૂર્ણ ગુજરાતના જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. જાણીતા આગાહીકાર એટલે કે અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી છે. જેમાં ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ફરી એકવાર ભૂકા બોલાવશે. જેમાં અંબાલાલ પટેલનું નવું પૂર્વાનુમાન સામે આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટની અંદર સારા વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ભૂક્કા બોલાવશે. તેમના જણાવ્યા પ્રમાણે 15 ઓગસ્ટથી દેશભરની અંદર ચોમાસું સક્રિય થશે. ચોમાસું સક્રિય થવાની સાથે દેશના ઘણા ભાગોની અંદર વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અરબ સાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે. 22 ઓગસ્ટ સુધી દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ વરસવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર અત્યારે જળબંબાકારથી લઈને નદી નાળા છલકાય તેવા તોફાની વરસાદની અત્યારે ભયંકર એન્ટ્રી જોવા મળી રહી છે. અંબાલાલે નદીઓની અંદર પૂર આવવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલની અંદર વરસાદીય ઝાપટા રહેશે, પરંતુ 12 ઓગસ્ટ સુધી રાજ્યની અંદર વરસાદીય ઝાપટાની અંદર વધારા થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 19 થી 22 તારીખની અંદર રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અને કેટલાક ભાગોની અંદર તો ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઓગસ્ટના અંત સુધીની અંદર રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારેથી લઈને
અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તો કેટલાક ભાગોની અંદર નદીઓની અંદર પૂર આવે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે દેશના ભિન્ન ભિન્ન ભાગોની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. બંગાળના ઉપસાગરની અંદર એક મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. 17મી ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે અને જેનો સ્ટ્રફ મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ઘણા ભાગો સુધી આવતો જોવા મળવાનો છે. 22 ઓગસ્ટથી ઓગસ્ટના અંત મહિનાની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ થવાની પણ નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ સાનુકૂળ સ્થિતિએ રહેશે તો ડીપ ડિપ્રેશન બનતું જોવા મળવાનું છે. આવનારી 13 અને 14 ઓગસ્ટના રોજ ભારતની અંદર ફરી એકવાર ચોમાસું સક્રિય બનતું જોવા મળવાનું છે અને ખેડૂત ભાઈઓને પણ વરસાદ માટે ચિંતા કરવાની જરૂર નથી જેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. 20 ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશ, વડોદરા, નવસારી, સુરત, આહવા, વલસાડ, ડાંગના પંથકની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારોના ભાગોની અંદર પણ ભારે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. સાપુતારા, ભરૂચ, જાંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ઉત્તરીય ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત, કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ વરસાદી સિસ્ટમનું દબાણ હવેથી વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. અનેક વિસ્તારોની અંદર નદીઓની અંદર ઘોડાપૂર આવતા હોય તેવા તોફાની દ્રશ્યો સક્રિય બનતા જોવા મળવાના છે. રાજ્યની અંદર સિઝનના વરસાદની જો આપણે માહિતી મેળવીએ તો રાજ્યની અંદર સિઝનનો અત્યાર સુધીની અંદર 63% સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળ્યો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63% સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધુ 74.11% વરસાદ વરસેલો જોવા મળ્યો છે. કચ્છની અંદર 64, ઉત્તર ગુજરાતની અંદર 65, પૂર્વ મધ્ય ભારતના વિસ્તારની અંદર અને પૂર્વીય ગુજરાતના વિસ્તારની અંદર 66% સુધીનો વરસાદ વરસેલો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના પંથકમાં 55% સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતના ભિન્ન ભિન્ન ડેમોની અંદર અત્યારે પાણીની અંદર આવક થતી હોય તેમ અનેક ડેમોની અંદર પાણીની આવકની અંદર વધારા સાથે ગુજરાતમાં આવેલા 206 ડેમની અંદર અત્યારે 78% સુધીનો પાણીનો સંગ્રહ જોવા મળ્યો છે અને સરદાર સરોવરની અંદર અત્યારે 82.91% સુધીનો સરદાર સરોવર ડેમ અત્યારે ભરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદના નવા રાઉન્ડની અંદર તોફાની વરસાદ વરસવાની નવી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે.